જય જય ગરી ગુજરાત મિત્રો, આજે આપણે વાત કરવાની છે. કોરોના આવ્યો, સ્વાઇન ફ્લુ આવ્યા, ઘણા બધા રોગો આવ્યા. ગુજરાત અને ગુજરાત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે એમાં સક્રિય ભૂમિકા ભજવી અને એને ડામી દીધા છે. તો હાલની સ્થિતિમાં ચાંદીપુરા નામનો રોગ જે આવ્યો છે એ 14 વર્ષ સુધીના બાળકોને અસર કરે છે. તો ખાસ તો આપણે ચાંદીપુરા જે રોગ છે એના વિશે જાણવાની આપણે કોશિશ કરી છે અને સામાન્ય માહિતી આપણે મેળવી જેથી કરી આપણે સાવચેત રહી શકીએ. તો ચાંદીપુરા રોગમાં બાળકને શું થાય? તો સૌપ્રથમ તો જોરદાર તાવ આવે, ઉલટી થાય, ગરદનમાં ખેંચ આવે, માથાનો દુખાવો થાય. ચાંદીપુરા રોગથી ગભરાવાની જરૂર નથી. આરોગ્ય વિભાગ ખૂબ જ સક્રિય ભૂમિકામાં છે, પરંતુ આપણે સાવચેતી રાખવાની છે. તો ખાસ આપણે આ વસ્તુ કરવાની છે. ચાંદીપુરા વાયરસ વિશે આપણે ખાસ જાણવું છે કે ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીથી થાય છે. સેન્ડ ફ્લાય માખી ઘરની અંદર કાચી કે પાકી દિવાલની અંદર રહે છે, ભેજવાળા વાતાવરણમાં રહે છે, નાની એવી માખી હોય છે. ખાસ કરીને જે બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા 14 વર્ષ સુધીના બાળકને આ રોગ થાય છે, આ વાયરસથી રોગ થાય છે. આ વાયરસ આમ તો જોઈએ તો 1960ના દશકાની અંદર ચાંદીપુરા ગામમાં આવેલો, એથી એને ચાંદીપુરા કહે છે. વાયરસ આમ તો જૂનો છે. 2010ની અંદર આણંદ ખેડામાં આનો ઉપદ્રવ અને આના કેસો નોંધાયા હતા. એટલે ખાસ તો આપણે ખૂબ કાળજી રાખવાની છે અને આ વસ્તુનો આપણે ખ્યાલ રાખવાનો છે કે આ રોગ ન થાય. તો હવે પછી આપણે ચાંદીપુરા રોગ બાળકમાં ન આવે તો બાળકને એનાથી રક્ષણ માટેના ઉપાયો આપણે શું કરવા એના વિશે આપણે ખાસ વાત કરી છે. તો એક તો બાળકને ખુલ્લા શરીરે ઘરની અંદર તેમજ બહાર રમવા દેવું નહીં. મચ્છર માખીનો ઉપદ્રવ અટકાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરવો. મચ્છરદાનીમાં બાળકને રાત્રે સુવડાવવું. અને ખાસ તો એ વસ્તુ છે કે જો આપણને આવા કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો. એટલે આટલી વસ્તુઓ છે અને ચાંદીપુરા રોગ કંટ્રોલ કરી શકાય છે. એનાથી બીવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની છે. તો એક સામાન્ય માહિતી આપણને ઉપયોગી થાય એના માટે આપી છે. જય જય ગરી ગુજરાત.